હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. 6:30 થયા છે અને અમે મા દીકરો છે ને વેનની વાટે બેઠા. આજે દીવા નથી. કેમ? કેમ કે દીવાને ગળું દુખતું હતું. ગળું દુખે છે અને ફીવર જેવું લાગે છે મેડમને, એટલે મેડમ સૂતા જ ને થોડીક રેડી. બહાર બહુ વરસાદ આવે છે અને હજી થોડુંક અંધારું છે. બહુ વહેલા રેડી થઈ ગયા. એકલો હતો ને એટલે દીવા હોય તો વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ થયા કરે. ભાઈ વેનમાં જાય પછી કંઈક કરીએ નાસ્તા પાણીનું. અમને છે ને મા દીકરાને અહીંયા બેઠા બેઠા મને એક વિચાર આવ્યો. પેશ કરું? ફરમાવો. મારો લાડકો છે તું, મારો પડછાયો છે તું. નો મજા આવી? આઈ લવ યુ. તો જો એક વાત હું કહેવા માંગીશ બધાને, કે છોકરાઓને છે ને આપણે ખીજાતા હોય, ધમકાવતા હોય, ભણાવતા ગણાવતા હોય, બધું જ કરતા હોય, પણ ક્યારેક ક્યારેક છે ને આઈ લવ યુ કહેવું પડે. કેમ પૃથ્વી? કેવું પડે ને? આઈ લવ યુ કહેવાનું, હગી કરવાની, કિસી કરવાની નહીં. એક હગી કર ને મારો દીકરો. યા થઈ ગઈ. બસ યાર વિખાઈ જશે. એવું ક્યારેક ક્યારેક કરતા રહીએ ને તો છોકરા છે ને ઈ પ્રેમ બહાર ન ગોતે, હે ને? કેવી રીતે ઈ પ્રેમ બહાર એવું હોય. ઈ મોટા લોકો જે વ્લોગ જોવે છે ને એ બધા સમજી ગયા હશે. તને હજી નહીં સમજ પડે, કેમ કે તું હજી એના માટે થોડોક નાનો છો. 5:30 થાય, થાકી ગયા બેસી બેસી. આવ્યું. બાય. જય સ્વામિનારાયણ. અહીંયા મારી ચા બને છે, અહીંયા મેં દૂધ ગરમ મૂક્યું છે. મારે પૃથ્વી માટે રોટલી બની હતી. સરસ રોઈને બેસ. દીવા સૂતી છે, વિવેક સૂતા છે, હું મમ્મી બે જાગીએ છીએ. પૃથ્વી સ્કૂલે ગયો. એટલો સરસ રેન આવે ને એટલું સરસ વેધર હોય ને તે છોકરા બિચારા બહુ યાદ આવે. એમ થાય કેવું સ્કૂલ જવાનું એટલે જવાનું જ. કોને કોને મારે જેવું થાય, છોકરા સ્કૂલે ગયા પછી બહુ યાદ આવે ને બહુ દયા આવે. એમ થાય બિચારા. તમને બધાને એવું થાય છે કે હું એક જ અપવાદ રૂપમાં છું? કમેન્ટ કરજો કોને કોને એવું થાય. છોકરા વહી જાય ને પછી બહુ યાદ આવે. યાદ આવે, દયા આવે, આપણે જે ખીજાણા હોય એ બધું યાદ આવે. એ બધું યાદ આવીને ઇમોશનલ થઈ જવાય. બધાને એવું થાય જ કે જો ચા બને, ચા નાસ્તો કરી લઈએ. આ છે ને અમે કાલે છોકરા માટે થેપલા કર્યા હતા ને, તો મારા બેટાઓને ઢોસા ભાવી ગયા. કેમ મમ્મી બેયને? 2 ફરાળી ઢોસા ખાધા, પણ થેપલા ન ખાધા. થેપલા તો સારા જ હોય, તો અત્યારે અમે ગરમ કરીને થેપલા લીધા. થેપલા તો સારા જ હોય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેવું મસ્ત વેધર છે. બહુ સરસ, મજા આવે એવું છે. મને એમ થાય કે નાવા હું તો હોઈ જાઉં. તમે નાવા જાઓ અને હું નાસ્તો કરીને હોઈ જાઉં. બધું કામ પતી ગયું. 7 વાગ્યા છે હજી. મને દીવા કે હગી કરો ને, મેં તો ભાઈને વેનમાં બેસાડીને આવું ને પછી કરું. ત્યારે કેવી ખુઈ લાગી? ગઈ છે. આજ મજા નહીં ને એટલે એટલે જ ગળું દુખે ને. હજી છે ને 7:30 5 બાકી છે અને હાવ ફ્રી થઈ ગયા. હાવ એટલે હાવ. હું એવું વિચારું આપણે હિંચકે બેસીએ ને મજા કરીએ, જો બેસાય એવું હોય તો. હા બહુ ભીનો જ આખો હિંચકો ભીનો જ. જો આજ સવારે ભાઈ એકલા સ્કૂલે ગયા હતા અને આ મારા બેનને છે ને કા મંગળવારે કંઈક થાય અને કા શનિવાર કંઈક થાય, સોરી શુક્રવારે. અને 2 જ દિવસે એને ટેસ્ટ હોય, એક મંગળવારે હોય એક શુક્રવારે હોય. આજે છે મંગળવાર એટલે
આજે એક્ઝામ હોય તો એ અપાવવા માટે લઈને ગયા હતા સ્કૂલ. હવે સારું લાગે છે? સારું લાગે ને એક્ઝામ અપાઈ ગઈ પ્લસ વરસાદ કેવો છે. એ અડાજણમાં તો કેટલી જગ્યાએ પાણી ભર્યા છે. કેમ? રાતે હારો પડ્યો. 9:30 થયા છે. વચ્ચે આવું એક આવું કામ આવી જાય ને એટલે આખો શેડ્યુલ ફરી જાય. રહેવાનું ભાઈ મળીએ હે ઈ તો રહેવાનું શું કરવાના તો રહેવાનું જ તે. તો પછી જો આજે અમે છે ને અડદની દાળ અને ભાખરી કર્યું છે બપોરે. આજે સાદું ખાવું હતું કા મમ્મી? મતલબ લીલું શાક બહુ ઈચ્છા નહોતી એટલે કઠોળ કર્યું. અડદની દાળ બનાવીને ભાખરી બનાવી ચોળીને ખાઈ લઈએ. દીવાબેનને ડૉક્ટર પાસે બતાવી આવ્યા. ગળાનું ઇન્ફેક્શન થોડુંક છે. બેન જમીન સૂતા છે, દવા પીવાનું બાકી જ, પછી પીવડાવી દઉં. પૃથુભાઈ હજી આવ્યા નથી સ્કૂલે, 12:30 થયા છે. આવે ત્યાં આમ બે જમી લઈએ, પછી એક જ બાકી રહી. જો આજે બપોરે જમીન સૂતા, પછી ઉઠ્યા, પછી આજે દીવાબેન સ્કૂલ નહોતા ગયા એટલે એને લખવાનું બહુ બધું હતું. બધું એને કરાવ્યું, પછી પાછી બીજી વાર દવાખાને લઈ ગઈ. અને હવે હું ને મમ્મી બે બેઠા કા મમ્મી? બેઠા થઈ. હું મારું છે ને મારી ફેવરેટ જે હું કહું છું ને એનું હું પોડકાસ્ટ જોઉં છું. બતાવું, આ મારું ફેવરેટ વાળું છે. મતલબ ભારતીનું હું કાંઈ પણ ન છોડું. આવું છે. અને આજે દીવાબેનની તબિયત બગડી ગઈ ને એમાં અમારી બધાની બગડી ગઈ. એને કાંઈક થાય ને તમને કોઈને ન ગમે કા મમ્મી? એની વગરનું અમને ગમે નહીં. બોલ કોણ કરે એની વગરનું અમને? વિવેકનો કેટલી વાર ફોન આવે. કેવું છે દીવાન? સારું છે? શું કરે છે? ઉતી જ જાગી ગઈ? ખાધું કાંઈ? તો દીવાબેન બીમાર પડે ને તો અમે બધા બીમાર પડી જઈએ. ટેન્શન આવી જાય બધાને. ટેન્શન, ઘરમાં ટેન્શનનો માહોલ આવી જાય છે. અને હવે વિવેકનો ફોન આવ્યો, આજ કંઈ રસ્તો ન કરતા હું કંઈક લેતો આવું તો અમે મસ્ત મજા કરીએ. ટીવી જોઈએ છે બે. મમ્મી એના ભજન સાંભળે છે ને હું મારું પોડકાસ્ટ જોઉં છું ભારતીનું. ચલો. તો આજે ડોમિનોઝ પાર્ટી છે અમારા ઘરે. થેન્ક યુ. હું હમણાં એમ વાત કરતી હતી બધાને, મેં કીધું દીવની તબિયત સારી ન ને એટલે મારા ઘરમાં બધાની તબિયત બગડી જાય હે ને. આ જૈન છે મમ્મીનો આવડો આ બાજુ લઈ લો. પનીર વાળો. બ્રેડ સ્ટિક્સ. અમારા ભાઈ જો લાગી પડ્યા. ચાલો હવે ખાતા ખાતા મળીએ. આમ જો તો ટેબલ ઉપર નકરું પીઝું જ થઈ ગયું. એને ઉતાવળ તો જો વિવેક. લાવ તારી ડીશ લાવ. માતાજી આવી હો મારી દીકરી. આજે શું છે ખાવામાં? બહુ મસ્ત. દીવા દેવું બર્તન મમ્મીને જ કરવાના છે. મમ્મીએ બોક્સમાં જ ખાઈ લીધું. સ્માર્ટ ને? સાચું કીધું. પણ તોય ધોવાનું છે તમારે જ તે. એટલે પણ એક ઓછું ધોવું પડે ને બર્તન. હા ઈ તો. કેમ પૃથુ મજા આવે છે? ફેવરેટ. સારું.
મારું ફેવરેટ ગાર્લિક બ્રેડ. હા, પીઝામાં ખાલી. પૃથુ, તને એક ક્વેશ્ચન પૂછું જેનો તું સવાલ જ નહીં દઈ શક. જવાબ સવાલ નહીં. સવાલ નહીં હોય લે. તું એને ક્વેશ્ચન કર તો ક્વેશ્ચન એટલે સવાલ જ થાય. ચલો, અગર ઘરે પીઝા બન્યા હોય હે અને તું જાતે કરીને કે મને ભાખરી ખાવી, હું કામ કહું? જોઈએ નથી તને સવાલ જવાબ કેવાય જવાબ. લે ઈ તો હાલે. પણ હું હાથ ન પાડું ભાખરીની. લે હાથ દીધો. આઈ હા બેટે મોજ કરા દી મોજ. એમ છે. વેકેશન ઇન કિચન. વેકેશન ન કહેવાય Holiday. હોલિડે જ કહેવાય. ચોકોલાવા સારું થયું કીધું. મસ્ત એમ. અરે સારું થયું કીધું, અમને નહોતી ખબર. ઓહો, તો તું નહીં ખાતી. ખાઈ લઈશ. હું ખાઈશ ખરી પણ સારું છે એ તમે કીધું એટલે ખબર પડી, નકર નહોતી ખબર એમ. જો હવે તમને ખબર પડી ને ખોખું કેમ ભરાણું જામ ભરાણું. જો બંધ નથી ખાવું. તું ખાતા મારી બે ત્રણ છે. આજે મારો દીકરો શેર કરે છે. આ ટીશ્યુ રાખ નીચે. બેહીન ખાની પણ શાંતિ. લઈ લે. ચેર નજીક લઈ લે. હે કેટલી પીવડાવવાની? એમાં બોક્સની ઉપર 5-5 ml લખ્યું છે અને તાવની છે ને તો ત્યાં નથી દેવાની, કે તાવ આવે ને પાછો બીજી વાર તો જ. 2 બોટલ છે ને. હા, એક શરદીની છે ને એક ઓલી એન્ટીબાયોટિક છે. શું મમ્મી શું? તાવ આવે તો જ પાવડર વાળી. નહીં, ઓલી સવારે પીધી હતી ને બપોરે. તાવની છે ને ઈ તે ફીવર 8:30 થઈ ગયા છે. હું પૃથુને સુવડાવી દઉં ને ત્યાં તમે દીવાને દવા પીવડાવી દો. ચલો, આજે દીવાને સવારે તબિયત સારી નહોતી તો તમને આખો દિવસ કેવું ફીલ થતું હતું? આવ્યા કરે મગજમાં કેવું હશે એમ. હું હમણાં બધાની જોડે વાત એમ જ કરતી હતી. હા. મેં તો વિવેક છે ને ઘડીએ ફોન કરે, ખાધું શું કરે છે, આવ્યો તો તાવ, સારું છે, આમ છે, ઓલું છે. એમાં જોઈને આપણને હક ન થાય. શાંતિ ન થાય ક્યાંય. આ બેટા મારો જૂનો છે. ધૂનો સુવડાવી દે મોટાને. હું એને સુવડાવી દઉં, તમે એને દવા પીવડાવી દો. પી લેવી જાય. પછી એને ઉપર આવવું હોય થોડીક વાર તમારી જોડે લેતા જજો, અંદર નહીં આવતા, હું પૃથુને સુવડાવી દઈશ. ઓકે, દવા પીને આપણે ઉપર આવજે મારી જોડે. ઓકે. ઓકે, ચલો. મેં તો સુવડાવવા જાઉં છું, જોડે જોડે વિડીયોનો એન્ડ કરતા જ જઈએ. હા. મસ્ત વરસાદ આવી ગયો પણ ઘડી. હા, કેટલો સરસ આવ્યો, એટલે જ દીવાને મોડું થયું મારે. ઓહ. ચલો, તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય. બાય.